તો વિદ્યાર્થીઓ આપણે હેલોજેનેટેડ સંયોજનો છે તેનો અભ્યાસ કરીએ છીએ અને એની અંદર આપણે ક્લાસની અંદર જે હેલો આલ્કેન સંયોજનો છે તેની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે તેનો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે આગળ કીધું તે મુજબ ત્રણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપણને જોવા મળે છે. એ ત્રણ પ્રકારની અંદર આપણે કીધું તે મુજબ સામાન્ય રીતે આપણે કેન્દ્રાણુલગી વિસ્થાપન પ્રક્રિયાઓ, ત્યાર પછી આપણે કીધું કે એમની વિલોપન પ્રક્રિયાઓ અને ત્રીજી આપણે ધાતુ સાથેની પ્રક્રિયા. તો અહીંયા આપણે આગળની જે બે પ્રક્રિયાઓ પૂર્ણ કરેલી છે, ત્યારબાદ હવે આપણે એમની જે ધાતુ સાથેની પ્રક્રિયા છે તેનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા ધાતુ સાથેની જે પ્રક્રિયા થાય છે તે પ્રક્રિયાની અંદર અહીંયા જો આપણે જોઈએ તો સામાન્ય રીતે ધાતુ તરીકે આપણે અલગ અલગ સંયોજનો જે છે લઈએ છીએ. તો આપણા જે આલ્કાઇલ હેલાઇડ છે તે આલ્કાઇલ હેલાઇડ તે ધાતુ સાથે ખાસ કરીને આલ્કલી આલ્કલાઇન અર્થ ધાતુઓ જે છે કે જે વધારે વિદ્યુત ઘન છે આવી ધાતુઓ સાથે પ્રક્રિયા કરી અને આપણને એમાંથી છે તે એક કાર્બન ધાતુ બંધ રચાય તેવું એક સંયોજન આપે છે, જેને આપણે કહીએ છીએ કાર્બધાતુય સંયોજન. સામાન્ય રીતે જેને ઇંગ્લિશમાં આપણે કહીએ ઓર્ગેનો મેટાલિક કમ્પાઉન્ડ. તો આપણું જે કાર્બધાતુય સંયોજન છે તે કાર્બધાતુય સંયોજનોની અંદર કોને આપણે કહીએ તો કે જે કાર્બનિક સંયોજનો છે તેમાં ઓછામાં ઓછો એક એમ એટલે ધાતુ મેટલ એટલે કાર્બન કે જેમાં ઓછામાં ઓછો એક ધાતુ કાર્બન વચ્ચે જો બંધ આવેલો હોય, બરાબર, જે કાર્બનિક સંયોજન છે તેની કોઈ પણ સંયોજન હોય કે જેમાં ઓછામાં ઓછો એક કાર્બન અને ધાતુ વચ્ચે બંધ રચાતો હોય તો તેવા સંયોજનોને આપણે કાર્બધાતુય સંયોજનોની વાત કરવાની છે. તો અહીંયા આપણે એક અગત્યનો કાર્બધાતુય સંયોજન તે એટલે આપણો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની વાત કરવાની છે. તો સામાન્ય રીતે જ્યારે આપણો સિમ્પલ આલ્કાઇલ હેલાઇડ છે તે આલ્કાઇલ હેલાઇડની મેગ્નેશિયમ ધાતુ સાથે ખૂબ જ નિષ્ક્રિય વાતાવરણમાં એટલે આપણે અહીંયા દ્રાવક તરીકે શુષ્ક ઈથર લઈએ છીએ, બરાબર, દ્રાવક તરીકે આપણે અહીંયા શુષ્ક ઈથર લઈએ છીએ. તો અહીંયા આલ્કાઇલ હેલાઇડની જ્યારે આપણે મેગ્નેશિયમ ધાતુ સાથે આલ્કાઇલ હેલાઇડની જ્યારે મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી અને એ આપણે શુષ્ક ઇથેરમાં, તો અહીંયા આપણે આ MgX જે આ સંયોજન રચાય છે તેને આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહીએ છીએ. કેમ કે સૌપ્રથમ આ પ્રક્રિયાનો અભ્યાસ છે તે આપણને ગ્રિગ્નાર્ડ નામના વૈજ્ઞાનિકે કરાવ્યો. એટલા માટે આ પ્રક્રિયક RMgX તેને આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહીએ છીએ. અને આ આપણો જે પ્રક્રિયક છે તે કાર્બધાતુય સંયોજન છે. કઈ રીતની આપણને ખ્યાલ આવે તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા કાર્બન, R એટલે આલ્કાઇલ સમૂહ એટલે કાર્બન અને Mg એટલે ધાતુ, એમની સાથે છે તે એક અહીંયા બંધ રચાયેલો છે. એટલે એક પ્રકારનું આપણું શું થયું તો કે કાર્બધાતુય સંયોજન જે છે તે આપણું કાર્બધાતુય સંયોજન છે તે બની ગયું છે. તો આ રીતનું આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મદદથી કાર્બધાતુય સંયોજન છે તે એની રચના છે તે એ પણ આપણે એનું ઉદાહરણ લઈ શકીએ. હવે બીજી વસ્તુ કે આ આપણો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તે ખૂબ જ અગત્યનો છે. આમ તો આપણે જેટલા પણ ઓર્ગેનિક રિલેટેડ અભ્યાસ કરીએ, આલ્કોહોલનો કરીએ, આલ્ડીહાઇડ કીટોનનો કરીએ, એસ્ટરનો કરીએ, તે બધામાં જ આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો અગત્યનો રોલ છે, એની ખૂબ જ ઉપયોગિતા છે. પણ અહીંયા આપણે હાલ પૂરતું ખાલી એની ડિસ્કસ આલ્કાઇલ હેલાઇડ પૂરતી સીમિત રાખીએ. તો અહીંયા આ સંયોજનોની અગત્યતા શું છે તો કે જે આપણો કાર્બધાતુય સંયોજન આપણું જે બન્યું X એટલે અહીંયા આપણો હેલાઇડ છે, અહીંયા આપણે લીધું કે RMgX. તમે જાણો છો કે મેગ્નેશિયમ જે છે તે આપણી ધાતુ છે અને તે પાછી કઈ કે આલ્કલાઇન અર્ધ ધાતુ છે
અને કોઈ પણ ધાતુ છે તે તમે જાણો છો કે કેવી હોય છે તો કે વિદ્યુત ધન હોય છે. તો અહીંયા આપણો મેગ્નેશિયમ છે તે હાઈલી ઇલેક્ટ્રોપોઝિટિવ ધાતુ હોવાને લીધે અહીંયા Mg ની વિદ્યુત ઋણતા ખૂબ જ ઓછી હોય અથવા તો વિદ્યુત ધનતા ખૂબ જ ઓછી હોય એટલે મેગ્નેશિયમ છે તે આંશિક કેવો બને ધન વીજભારિત બને છે. અને એને લીધે આપણો કાર્બન વાળો ભાગ છે તે આંશિક ઋણ વીજભારિત અને આ તો ઓલરેડી આપણો ઋણ વીજભારિત હોય જ. એટલે સામાન્ય રીતે આ બંધ આપણો છે તે આયોનિક પ્રકારનો બંધ હોય છે. પણ આ બંધ છે તે આપણો કેવો બને સહસંયોજક જ છે પણ એ સહસંયોજક બંધ કેવો બને તો કે ધ્રુવીય બને છે. અને તમે જાણો છો કે ક્યારે ધ્રુવીય બને તો કે જ્યારે બે બંધ વચ્ચે જે જોડાયેલા પરમાણુઓ છે તેમની વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ખૂબ જ વધારે હોય. તો આવા કિસ્સામાં એનો તફાવત ખૂબ જ વધારે હોય ત્યારે છે તે એમની વચ્ચે છે તે શું બને છે તો કે એમની વચ્ચેનો સહસંયોજક બંધ ધ્રુવીય બને છે. જે વધારે વિદ્યુત ઋણ હોય બે પૈકી તે આંશિક ઋણ વીજભારિત બને છે અને જે વધારે વિદ્યુત ધન હોય તે બે પૈકી છે તે કેવું બને આંશિક ધન વીજભારિત બને છે. એટલે મેઈન વસ્તુ ક્રિગ્નાટનો શું રોલ છે તો કે કાર્બન બેરિંગ નેગેટિવ ચાર્જ કાર્બ એનાયન પ્રકારનું ફોર્મેશન કરે છે. કાર્બ કેટાયન ઘણી બધી રીતે ફોર્મેશન થાય પણ અહીંયા ક્રિગ્નાટ પ્રક્રિયક છે તે કાર્બ એનાયન જનરેટ કરે છે. બીજું કે આ બંધ ધ્રુવીય હોવાથી આપણો જે ક્રિગ્નાટ પ્રક્રિયક છે તે ક્રિગ્નાટ પ્રક્રિયક ખૂબ જ સક્રિય છે. બરાબર. આજે આપણો ક્રિગ્નાટ પ્રક્રિયક છે કેવો છે તો કે ઇટ ઇઝ હાઈલી રિએક્ટિવ ખૂબ જ સક્રિય છે. અને એટલે એમાં ખાસ કરીને જો કોઈ પ્રોટોન દાતા દ્રાવક પણ આપણે ઉપયોગ કરીએ તો પણ એની સાથે પ્રક્રિયા કરે છે. એટલે આ પ્રક્રિયકને હાઈલી એક્સપ્લોઝિવ છે એટલે એની સાથે જ્યારે કામ કરવાનું હોય ત્યારે આપણે ખૂબ જ કાળજીપૂર્વક છે તે એમનું છે તે કામ છે તે કરવું જોઈએ. તો અહીંયા મેં કીધું તે રીતનું આજે આપણો આ MgX જે છે તેની ધારો કે હું એક લઈ લઉં પાણી સાથે પ્રક્રિયા H2O. તો પાણી હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ છે તો એમાંથી પાણી પાસે બે પાર્ટ છે H+ OH-. તો તમે સમજી શકો કે આ કાર્બન આંશિક ઋણ વીજભારિત છે તે કોની સાથે જોડાય H+ સાથે. આ આંશિક ધન વીજભારિત એટલે OH- કોની સાથે જોડાશે તો કે ધન વીજભારિત ભાગ સાથે. અને એમાંથી અહીં આપણે શું મળશે RH. તો આ આપણો આલ્કાઇલ હતું આ આપણો આલ્કેન બની ગયું પ્લસ MgOH પ્લસ MgOH. તો જ્યારે આ ક્રિગ્નાટ પ્રક્રિયકને આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ તો પાણી સાથેની પ્રક્રિયાથી શું થશે ત્યાં તો કે એમાંથી આપણને આલ્કાઇલ સંયોજનમાંથી અનુવર્તી આલ્કેન સંયોજન છે તે અનુવર્તી આલ્કેન સંયોજન છે તે આલ્કેન સંયોજન આપણને મળી આવે છે. તો આ રીતનું આપણે એમાંથી આલ્કેન સંયોજનો છે તેનું નિર્માણ છે તે કરી શકતા હોઈએ છીએ. ત્યાર પછી જો મારે એમની અંદર ફર્ધર આગળ જવું હશે તો હું અહીંયા દર્શાવીશ કે ભાઈ ધાતુ સાથેની પ્રક્રિયાથી તો આપણને આ રીતનું આલ્કેન છે તે મળે છે. એક ઉદાહરણ લઈ ધારો કે હું ઇથાઇલ બ્રોમાઇડ લઈ લઉં. આ ઇથાઇલ બ્રોમાઇડ લઈ અહીંયા આપણે કીધું તે રીતનું મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં જ્યારે આપણે પ્રક્રિયા કરીએ તો એમાંથી આપણે કીધું તે રીતનું CH3 CH2 MgBr એટલે કે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ આવેલું છે. અને આ આપણું જે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ જે છે તે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ જે છે તેની અંદરથી આપણને શું મળશે તો કે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ છે તે આપણો કેવો બને છે તો કે ગ્રિગ્નાટ પ્રક્રિયા છે. એની જ્યારે આપણે આ રીતે પાણી સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી આપણો આ ભાગ છે તેની સાથે આપણો H જશે એટલે CH3 ઇથેન મળે પ્લસ બાકીનો જે ભાગ છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બ્રોમાઇડ MgOHBr જે છે તે MgOHBr જે છે તેમાંથી મળી આવે છે. તો આ રીતે આપણે
એમની ધાતુ સાથેની પ્રક્રિયાથી નિપજ છે તે વિજ્ઞાન મેગ્નેશિયમથી આ રીતનું બને છે. ત્યાર પછી આપણે એની બીજી પ્રક્રિયાનો અભ્યાસ કરીએ તો તે એટલે કે વુડ્સ પ્રક્રિયા. તો વુડ્સ પ્રક્રિયાની અંદર શું થશે તો કે કોઈ આપણે તમે આલ્કાઇલ હેલાઇડ લો 2 મોલ એમના લેવાના છે. 2 મોલ આલ્કાઇલ હેલાઇડની જ્યારે આપણે સોડિયમ ધાતુની હાજરીમાં પ્રક્રિયા કરીએ અને એના માટે દ્રાવક તરીકે આપણો શુષ્ક ઈથર. સોડિયમ તમને ખબર છે કે હાઈલી રિએક્ટિવ છે, એટલે થોડું પણ જો પાણી કે ભેજનું પ્રમાણ હોય તો તે બ્લાસ્ટ કરી દે છે. એટલા માટે આપણે ઈથર વાપરીએ, પણ કેવો શુષ્ક શબ્દ શા માટે વાપરીએ છીએ ત્યાં તો કે એ ઈથરની અંદર આપણને જે છે તે પાણીનું થોડું પણ પ્રમાણ રહેવા દેતા નથી, એને આપણે છે તે એબ્સોર્બ કરી લઈએ છીએ. એટલા માટે શુષ્ક ઈથર વર્ડ્સ યુઝ કરીએ છીએ. તો એના 2 મોલ સાથેની પ્રક્રિયા કરીએ તો આપણને અનુવર્તી આલ્કેન મળે છે, પણ કેવો મળે? ડબલ વાળો મળે છે, પ્લસ NaX. બરાબર? એટલે અહીંયા આપણને ડબલ વાળો એટલે તમે ધારો કે મિથાઇલ લ્યો, હું મિથાઇલ ક્લોરાઇડ એને લઈ 2 મોલ છે, તો એની પ્રક્રિયા શુષ્ક ઈથર સાથે કરીએ તો એમાંથી મને શું મળે કે ઇથેનોલ પ્લસ 2 NaCl. આ રીતનું ઇથાઇલ ક્લોરાઇડ લઈશ તો ઇથેન એટલે 2 કાર્બન, બેને 4 કાર્બન વાળો બ્યુટેન મળશે. એટલે પ્રોપાઇલ લઉં તો એમાંથી 3 કાર્બન, એટલે 3 કાર્બન ના ડબલ એટલે કે 6 કાર્બન વાળો મને શું મળશે તો કે હેક્સેન મળશે. તો આ રીતના આલ્કાઇલ હેલાઇડમાં જેટલા કાર્બન છે એમના કરતા ડબલ કાર્બન વાળો અનુવર્તી મને શું મળે છે તો કે ડબલ કાર્બન વાળો આલ્કેન સંયોજન છે તે આપણને વુડ્સ પ્રક્રિયાની અંદર છે તે. પણ અહીંયા સોડિયમ વાપરીએ છીએ એટલે તેને આપણે ધાતુ સાથેની પ્રક્રિયા તરીકે છે તે કન્સિડર કરવાનું રહે છે. ત્યારબાદ અહીંયા હું એક્ચ્યુઅલી આ જે હવે પછી હું પ્રક્રિયા કરીશ તે એરાઇલ હેલાઇડની છે, પણ લગભગ આને સિમિલર છે એટલે હું સાથે અભ્યાસ કરી લઉં છું. બરાબર? આ પ્રક્રિયા હવે જે હું કહું છું કે એરાઇલ હેલાઇડની છે, પણ આના જેવી જ છે એટલે સાથે આપણે એને કન્સિડર કરી લઈએ છીએ, જેને આપણે કહીએ છીએ ફિટિંગ પ્રક્રિયા. આ ફિટિંગ પ્રક્રિયા છે તે વુડ્સ પ્રક્રિયા છે તે આલ્કાઇલ હેલાઇડ માટે, ફિટિંગ પ્રક્રિયા છે તે કોના માટે? એરાઇલ હેલાઇડ માટે. એટલે કે આપણે ARS જો લઈએ અને એની પ્રક્રિયા પહેલા જેવી લગભગ સિમિલર વુડ્સ જેવી છે, માત્ર આલ્કાઇલ હેલાઇડની જગ્યા ઉપર એરાઇલ હેલાઇડ છે. અને અહીંયા છે તે આપણે જો શુષ્ક ઈથર લઈએ તો અહીંયા પણ આપણને ડબલ વાળી સ્કીમ છે તે મળે છે, 2NaX જે છે તે આપણને જોવા મળશે. અને જો હું અહીંયા એરાઇલ હેલાઇડ તરીકે ધારો કે ક્લોરોબેન્ઝીન લઈ લઉં કે બ્રોમોબેન્ઝીન લઈ લઈશ અને સોડિયમ સાથે પ્રક્રિયા કરીએ શુષ્ક ઈથરની હાજરીમાં, એમાંથી મને છે તે 2 બેન્ઝીન રિંગ જોઈન્ટ થઈ જશે પ્લસ 2 NaBr. અને આ જે મળ્યું તે આપણે મળ્યો ડાયફિનાઇલ. તો બાયફિનાઇલ ઇંગ્લિશમાં કહે, ગુજરાતીમાં આપણે એને ડાયફિનાઇલ સંયોજન મળે છે. તો વુડ્સ પ્રક્રિયામાં આલ્કાઇલ હેલાઇડ માત્ર લેવાનું છે, ફિટિંગ પ્રક્રિયામાં એરાઇલ હેલાઇડ લેશું અને આ બંનેનું હવે આપણે કોમ્બિનેશન કરીએ છીએ. તો કોમ્બિનેશનની અંદર આપણે એને કહીએ છીએ વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. અને આપણે શું કહીશું કે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા, ફિટિંગ પ્રક્રિયાની ફિટિંગ પ્રક્રિયા. તો વુડ્સ ફિટિંગ પ્રક્રિયાની અંદર એક આલ્કાઇલ હેલાઇડ લેવાનું છે, બીજો છે તે આપણે એરાઇલ હેલાઇડ લેવાનો છે અને એમાં આપણે દ્રાવક તરીકે શુષ્ક ઈથર જ આપણે લેશું અને આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ વચ્ચે બંધ રચાશે અને એમાંથી આપણે ધારો કે હું અહીંયા છે તે આલ્કાઇલ હેલાઇડ તરીકે મિથાઇલ ક્લોરાઇડ લઈ લઉં છું. મિથાઇલ ક્લોરાઇડ જે મેં લીધો છે તે મારો આલ્કાઇલ હેલાઇડ છે અને એરાઇલ હેલાઇડ તરીકે ધારો કે મેં ક્લોરોબેન્ઝીન લીધેલું છે. તો એની આપણે 2 મોલ સોડિયમ સાથે શુષ્ક ઈથરની હાજરી
એમાં પ્રક્રિયા કરીએ તો એમાંથી મને શું મળી જશે તો કે ટોલ્યુઇન મળી જશે +2 NaCl. એટલે આ ત્રણ ગ્રિગ્નાઇટ વસ્તુ, જો કે ગ્રિગ્નાઇટ પ્રક્રિયા છે તે આલ્કાઇલ હેલાઇડ આપે તેમ એરાઇલ હેલાઇડ પણ આપે જ છે. પાછું હું કહી દઉં, અહીંયા નથી આપ્યું પણ હું કહી દઉં છું કે હવે જેમ આલ્કાઇલ હેલાઇડ આપે છે તેમ ગ્રિગ્નાઇટ પ્રક્રિયા બનાવટ છે તે એરાઇલ હેલાઇડમાંથી પણ કરી શકીએ. પણ અહીંયા સોડિયમની હાજરીમાં જ્યારે આપણે ડબલ વાલી સ્કીમ કહેતા હોય તો આલ્કાઇલ હેલાઇડ હોય તો તે વુડ્સ પ્રક્રિયા, માત્ર એરાઇલ હેલાઇડ હોય તો તે ફિટિક પ્રક્રિયા, અને એક આલ્કાઇલ બીજો એરાઇલ હોય તો એને આપણે વુડ્સ ફિટિક પ્રક્રિયા. આ એક પ્રકારની કાર્બન કાર્બન, આ એક પ્રકારની કેવી છે તો કે કાર્બન કાર્બન કપલિંગ રિએક્શન છે. અહીંયા જે પણ બંધ રચાય તે કાર્બન કાર્બન બંધ રચાય છે, એટલે આપણે ઘણી વખત આને કાર્બન કાર્બન કપલિંગ રિએક્શન પણ કહી શકીએ છીએ. તો આ આપણે ત્રીજી જોઈ ગયા આલ્કાઇલ હેલાઇડની સાથે સાથે આપણે એરાઇલ હેલાઇડની પણ ભણી લીધી છે ધાતુ સાથેની પ્રક્રિયા. હવે આપણે જે રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ છીએ તે એરાઇલ હેલાઇડ સંયોજનો છે. તે એરાઇલ હેલાઇડ સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ જે છે તે રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે. અને એની અંદર એરાઇલ હેલાઇડની રાસાયણિક પ્રક્રિયામાં સૌપ્રથમ આપણે કઈ તો કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરવો છે. આ આપણે એરાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પણ જે રીતનું આપણે જોયું કે આલ્કાઇલ હેલાઇડની અંદર SN1 અને SN2 વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે, પણ અહીંયા આલ્કાઇલ હેલાઇડની સરખામણીમાં એરાઇલ હેલાઇડની જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે, એરાઇલ હેલાઇડની જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે તે મુશ્કેલ છે. ત્યાં જેટલી સરળતાથી થાય છે તેટલી અહીંયા છે તે સરળતાથી થઈ શકતી નથી. તો ફરી પ્રશ્ન આવે કે શા માટે એરાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે તે મુશ્કેલ છે? તો એમના છે તે અહીંયા આપણે ચાર મુખ્ય કારણો છે. એટલે તે ચાર કારણો છે તેનો અહીંયા આપણે 1 by 1 છે તે અભ્યાસ કરવાનો છે. તો એ ચાર કારણો પૈકી ફર્સ્ટ રીઝન છે તો કે સંસ્પંદન. તમે જાણો છો કે આપણું જે આલ્કાઇલ હેલાઇડ છે એટલે જેને આપણે સંસ્પંદન અથવા તો રેઝોનન્સ કહીએ છીએ, આલ્કાઇલ હેલાઇડમાં કોઈ પણ પ્રકારનું સંસ્પંદન શક્ય નથી. પણ જો એરાઇલ હેલાઇડ લઉં, ધારો કે હું અહીંયા ક્લોરોબેન્ઝીન લઉં છું. ક્લોરીન એટલે તમે જાણો છો કે 17મા સમૂહનું તત્વ છે કે એની પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, પણ એ 3 પૈકીનું કોઈ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે અહીંયા દ્વિબંધ એકલબંધ દ્વિબંધ એકલબંધ દ્વિબંધનો સિક્વન્સ છે, સાથે સાથે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અને આ સિક્વન્સને લીધે અહીંયા કોઈ એરાઇલ હોય તો અહીંયા કોઈ દ્વિબંધ નથી, એટલે કોઈ ત્યાં રેઝોનન્સ થવાની શક્યતા રહેતી નથી. પરંતુ અહીંયા રહેલા આ દ્વિબંધને લીધે હવે શું થશે તો કે આપણું જે ક્લોરીનના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે અને દ્વિબંધ છે તે અહીંયા આવશે. તમે જાણો છો આ સંસ્પંદન અસર સારી રીતે છે તે, અને એને લઈને આપણને છે તે આ રીતનું એક સંસ્પંદન બંધારણ મળે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ યુઝ થઈ ગયા છે એટલે પોઝિટિવલી ચાર્જ, અહીંયા આપણો નેગેટિવ ચાર્જ. હવે આ ચક્ર શરૂ થયું એટલે તમે જાણો છો કે એને આપણે પૂરું કરવું પડશે. આ બીજું એનું ચાર્જ છે તે બંધમાં રૂપાંતરિત થશે, બંધ છે તે ચાર્જની અંદર રૂપાંતરિત થશે.
ફરી પાછું અહીંયા છે તે આ રીતનું આપણને જોવા મળશે. અહીંયા ચાર્જ બંધમાં બંધ ચાર્જની અંદર જશે અને લાસ્ટમાં આપણે જઈશે તે બરોબર. લાસ્ટ આપણે જેનું સંસ્પંદન બંધારણ જોયું તેની અંદર આપણે શું થઈ ગયા છે, જ્યાં હતા ત્યાં જ આપણે પાછા આવી ગયા છીએ. તો આ દરેક બંધારણ તમે જો સંસ્પંદનને લીધે તમે જો કે કાર્બન ક્લોરીન બંધ જે છે તે કાર્બન ક્લોરીન બંધ છે તે કેવો છે, તો કે આંશિક દ્વિબંધ છે. એવો છે તો કે આંશિક દ્વિબંધ છે. અને તમે જાણો છો કે એક બંધ કરતા દ્વિબંધને બ્રેક કરવો મુશ્કેલ છે. એટલે સંસ્પંદનને લીધે એરાઇલ હેલાઇડની અંદર શું થશે તો કે કાર્બન ક્લોરીન વચ્ચેનો બંધ છે તે આંશિક દ્વિબંધ થાય છે. અહીંયા આપણે વિસ્થાપન કરવું છે એટલે એ બંધને તોડવાનો હોય છે. એટલે એ બંધને આપણે સંસ્પંદનને લીધે આંશિક દ્વિબંધ લાક્ષણિકતાને લીધે વિસ્થાપન કરવા માટે સરળતાથી તોડી શકતા નથી. સરળતાથી આપણે એને બ્રેક કરી શકતા નથી. પહેલા આવી ગયો એમને આપણે સરળતાથી તોડી શકતા નથી. એટલે પહેલું કારણ આપણે જોયું તે સંસ્પંદન, જે આપણું એરાઇલ આલ્કાઇલ હેલાઇડમાં આવું કોઈ શક્યતા રહેતી નથી. બીજું રીઝન તરફ આપણે જઈએ, સેકન્ડ રીઝન તરફ. સેકન્ડ રીઝન ની અંદર આપણે કહીશું કે જે કાર્બન હેલોજન બંધ છે તેમાં કાર્બનનું સંકરણ. તો આપણે જાણીએ છીએ કે આલ્કાઇલ હેલાઇડ જે છે, જેવું ધારો કે CH3X લઈ લો તો આ કાર્બનનું સંકરણ કેવું છે, sp3 છે. અને એરાઇલ હેલાઇડ વાળો છે એટલે કે ArX લઈ લો તો આ કાર્બનનું સંકરણ કેવું થશે, sp2. અહીંયા તમને ખબર છે કે અહીંયા S લાક્ષણિકતા જે છે તે 33.3% એપ્રોક્સિમેટલી રહેશે. સોરી 25% sp3 એટલે છે કોઈ S લાક્ષણિકતા તમે જાણો છો આ વસ્તુ. અને અહીંયા આપણી 33.3% છે. તો S કેમ કે અહીંયા ચાર ભાગમાંથી એક જ ભાગ S ઓર્બિટલનું કન્ટ્રીબ્યુશન છે. અહીંયા ત્રણમાંથી એક ભાગ S નો S લાક્ષણિકતા વધારે હોય. તમે જાણો છો કે S કક્ષક છે તે ગોળાકાર છે એટલે S કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે વધારે આકર્ષણ થાય. એટલે જે સંયોજનોની S લાક્ષણિકતા વધારે હોય તેની વિદ્યુત ઋણતા પણ કેવી હોય, વધારે હોય છે. એટલે અહીંયા જે આપણું જે છે આ બંધની અંદર જે કાર્બનની હેલોજન ઓલરેડી વિદ્યુત ઋણ છે પણ કાર્બન અહીંયા જે છે તેની વિદ્યુત ઋણતા એના કરતા અહીંયા વધારે છે. એટલે આ હેલોજનને તે વધારે અંદર તરફ ખેંચશે. એટલે આ બંધ છે તે પ્રમાણમાં કેવી થશે, આની જે બંધ લંબાઈ લગભગ 177 પિકોમીટર છે. ત્યારે આની છે તે 169 પિકોમીટર છે. આમની છે તે 177 પિકોમીટર છે. આમની છે તે 169 પિકોમીટર છે. એટલે આ બંધ લંબાઈ તમે જો કે બંધ લંબાઈ જેમ ટૂંકી હોય, બંધ જેમ ટૂંકો હશે તેમ એ બંધ કેવો હશે, વધારે મજબૂત હશે. અને એ વધારે મજબૂત બંધ ટૂંકો હોવાનું કારણ શું, તો કે S લાક્ષણિકતા વધારે, વિદ્યુત ઋણતા વધારે. એટલે હેલોજનને તે વધારે પોતાની તરફ આકર્ષે છે. એટલે બંધના ઇલેક્ટ્રોન છે તેને વધારે પોતાની તરફ આકર્ષી રાખે છે. એટલે એની બંધ લંબાઈ ઘટે છે, 169 થઈ જશે. અને બંધ લંબાઈ ઘટે એટલે એવા બંધને જો આપણે બ્રેક કરવો હશે, તોડવો હશે, તો એના માટે શું થશે, તો કે we have to require more energy. એના માટે આપણે વધારે પડતી ઊર્જા જે છે તે વધારે પડતી ઊર્જાની જરૂર પડશે. બરોબર, એના માટે આપણે વધારે પડતી ઊર્જાની જરૂર પડવાની છે. અને એટલા માટે આ બંધ સરળતાથી તૂટવાનો નથી. અને આપણે તો અહીંયા વિસ્થાપન કરવું છે
એટલે જેટલું બંધ સરળતાથી તૂટશે તેટલું એમનું વિસ્થાપન છે તે કેવું થશે તો કે સરળતાથી થશે. એટલે આ બીજું કારણ આપણે જોયું. થર્ડ રીઝન તરફ આપણે આગળ જઈએ તો ફિનાઇલ કેટાયન ની અસ્થિરતા એટલે તો સ્થાયીતાનો અભાવ. કે તમને ખબર છે કે ધારો કે હું વિસ્થાપન કરું તો આ બોન્ડ તૂટે, ક્લોરીન વધારે ઇલેક્ટ્રોનેગેટિવ છે, તો એમાંથી જે મને મળે છે કાર્બન બેરિંગ પોઝિટિવ ચાર્જ. આ બંધ તૂટે SN1 SN2 માં આપણે ભણ્યા કે આ બંધ તૂટે એટલે કાર્બન ઉપર ધન વીજભાર આવે છે. એટલે અહીંયા જે બન્યું તે આપણો ફિનાઇલ કેટાયન બન્યો છે. અને આ ફિનાઇલ કેટાયન કેવો છે? ખૂબ જ અસ્થાયી છે. અને અસ્થાયી હોવાથી આપણે ભણીએ કે SN1 પ્રક્રિયા છે તેમાં વાયા કેટાયન પ્રક્રિયા થતી હોય છે. એટલે એની ફિનાઇલ કેટાયનની અસ્થિરતાને લીધે અહીંયા SN1 એટલે કે એ પણ વિસ્થાપન પ્રક્રિયા શક્ય થતી નથી. આ એનું આપણે ત્રીજું રીઝન જોઈએ. ત્યારબાદ ફોર્થ રીઝનની જો વાત કરીએ તો અહીંયા આપણે ફોર્થ રીઝનની અંદર જોવા જઈએ તો જે આપણું અહીંયા જે બંધ તૂટવાની જે ઘટનાઓ છે તેની અંદર વિરુદ્ધ વીજભાર કે આપણો જે છે તે ફિનાઇલ રિંગ તમને ખબર છે એટલે કે વીજભાર અપાકર્ષણ એ શું છે તે આપણે સમજી લઈએ. આપણું ધારો કે હું ક્લોરોબેન્ઝીન લઉં તો તમે જાણો કે ઓનલી અહીંયા 6 pi ઇલેક્ટ્રોન છે. એટલે કે અહીંયા ટૂંકમાં ઇલેક્ટ્રોનનું વાદળ છે જ આમની પાસે છે. હવે આપણો જે ન્યુક્લિયોફિલિક વિસ્થાપન પ્રક્રિયા એટલે ન્યુક્લિયોફાઇલ એટલે તમને ખબર છે કે તે કેવો છે? ઇલેક્ટ્રોન રિચ. કાં તો તે ઋણ વીજભારિત હોય અથવા તો તટસ્થ હોય. પણ તટસ્થ હોય તો પણ એમના ઉપર શું હોય તો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો તો હોવાના જ છે. તો તે તટસ્થ હોય તો પણ એમની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોવાને લીધે આપણો જે ન્યુક્લિયોફાઇલ છે તે પણ કેવો છે તેવું કહી શકીએ તો કે આ ન્યુક્લિયોફાઇલ છે તે પણ વધારે વિદ્યુત ઘન હોય છે. બરોબર? તો પણ તે છે તે વધારે વિદ્યુત ઘન હોય છે. એટલા માટે વિદ્યુત ઋણ છે એટલે આ પણ ઋણ વીજભારિત છે. આપણો આવનારો ન્યુક્લિયોફાઇલ છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તે પણ છે. સમાન વીજભાર વચ્ચે અહીંયા શું થશે તો કે અપાકર્ષણ થશે. બરાબર? એમની વચ્ચે શું થશે તો કે અપાકર્ષણ થશે. તો આ ચાર કારણોને લીધે શું થશે તો કે આ એરાઇલ હેલાઇડ છે તેની અંદર કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ મુશ્કેલ છે. બીજું કીધું સંસ્પંદનને લીધે આંશિક દ્વિબંધ, CH બંધને બંધ લંબાઈ ઘટે છે, sp2 સંકરણ, ફિનાઇલ કેટાયનની અસ્થિરતાને લીધે SN1 શક્ય નથી. અને અહીંયા આવનારો ન્યુક્લિયોફાઇલ અને આપણો સબસ્ટ્રેટ પ્રક્રિયક છે તે બંને ઋણભારિત છે. બંનેમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે. એટલે એમની વચ્ચે છે તે શું થશે ત્યાં તો કે એમની વચ્ચે છે તે અપાકર્ષણ થશે. એટલે આ કારણોને લીધે કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ મુશ્કેલ છે પણ અશક્ય નથી. બરોબર? ઇટ ઇઝ ડિફિકલ્ટ બટ નોટ ઇમ્પોસિબલ. આમ પણ સામાન્ય લાઈફની અંદર પણ આવું જ હોય છે. ઘણી બધી વસ્તુઓને આપણે છોડી દેતા હોઈએ કે એ આપણા કામ નથી, પણ એ કામ છે તે મુશ્કેલ હોય, અશક્ય નથી હોતું. બરાબર છે? એટલે એમના જેવું છે અહીંયા પણ છે. એટલે આપણે મુશ્કેલ છે પણ અશક્ય નથી એટલે આપણે એનો અભ્યાસ તો કરવાનો છે. પણ જો મારે કરવી જ હોય એ પ્રક્રિયા તો એ પ્રક્રિયા કરવા માટે મારી જે રિએક્શન કન્ડિશન છે તે રિએક્શન કન્ડિશન છે કે કેવી મારે રાખવી પડશે તો કે એમના માટેની જે રિએક્શન કન્ડિશન છે તે મારે વધારે ડ્રાસ્ટિક કન્ડિશન રાખવી પડશે. ધારો કે હું ક્લોરોબેન્ઝીન લઉં છું અહીંયા, બરાબર સમજજો? આ ક્લોરોબેન્ઝીન માંથી મારે ફિનોલ બનાવવો છે તો એના માટે મારે OH- Cl નું વિસ્થાપન આપણે OH- થી થાય છે. તો આપણે આગળ જોયું કે OH- લેવા માટે આપણે NaOH લઈએ અથવા તો KOH લઈએ અથવા તો પાણી લઈએ H2O. ત્રણ આપણી પાસે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે એના માટે.
પણ અહીંયા પાણી તો ચાલવાનું જ નથી, મુશ્કેલ છે એટલા માટે, એટલે હું NaOH લઈશ. પણ માત્ર હું જો NaOH લઈશ તો આ પ્રક્રિયા થશે નહીં. એના માટે મારે શું બીજો સ્ટેપ જોશે તો કે 623 કેલ્વિન ટેમ્પરેચર, 623 કેલ્વિન જેટલું ઊંચું તાપમાન. પણ આ પ્રક્રિયા મુશ્કેલ છે એટલે હજી પણ નહીં થાય. તો એના માટે મારે ત્રીજું ફેક્ટર છે તે આશરે 300 એટમોસ્ફિયર જેટલું છે તે મારે શું કે દબાણ એપ્લાય કરવું પડશે. એટલે આજે આપણે કઈ રીતે કેવી કરી ડ્રાસ્ટિક કન્ડિશન કે સામાન્ય આપણો આલ્કાઇલ હેલાઇડ હોય તો NaOH સાથે પ્રક્રિયા કરે તો આપણને આલ્કોહોલ આપી દે. પણ અહીંયા એરાઇલ હેલાઇડ છે, આ બધા ચાર કારણોને લીધે મુશ્કેલ છે એટલે આપણે ડ્રાસ્ટિક કન્ડિશન 623 કેલ્વિન ટેમ્પરેચર અને આપણે 300 વાતાવરણનું દબાણ છે તે એપ્લાય કરીએ. એટલે આપણને એમાંથી હવે છે એટલે સોડિયમ તમે વાપરો છો કે પહેલા તમને ફિનોક્સાઇડ મળશે, ફિનોલ ડાયરેક્ટ ના મળે. બેઝ ફિનોલ છે તે એસિડિક સ્વભાવ ધરાવે છે એટલે તે બેઝની હાજરીમાં એનો ક્ષાર બની જાય એટલે સોડિયમ ફિનોક્સાઇડ બનશે અને એને હું એસિડથી તટસ્થ કરું એટલે મારો શું બની જાય તો કે ફિનોલ બની જશે. પણ આ પ્રક્રિયાને જો મારે થોડીક પ્રક્રિયા કન્ડિશન છે તે થોડીક હળવી કરવી છે તો એના માટે એનો વિકલ્પ છે ને, તો એના માટે આપણે શું કરવું પડશે તો કે એમના વિકલ્પ રૂપે આપણે છે તે અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો જે છે તે જો આપણે બેન્ઝીન ઉપર નાખીએ તો થોડી પ્રક્રિયા કન્ડિશનની અંદર આપણને સરળતાથી કરી શકીએ. ધારો કે અહીંયા મેં ક્લોરોબેન્ઝીન લીધો છે, એની જગ્યા ઉપર હું શું લઈ લઉં છું તો કે પેરા નાઇટ્રોક્લોરોબેન્ઝીન. તો આ નાઇટ્રો સમૂહ તમને ખબર છે હાઈલી ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ છે, તે છે તે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે ઓબ્વિયસલી બંધન આ બધું એમને ખેંચી લે છે એટલે અહીંયા એક તો વિદ્યુત ઋણતા ઘટશે, ઇલેક્ટ્રોન ઘનતા ઘટશે એટલે આપણો ન્યુક્લિયોફાઇલ થોડો સરળતાથી અહીંયા એટેક કરી શકે છે. તો હવે અહીંયા મારે NaOH તો લેવો જ પડશે કેમ કે એ તો આપણો કેન્દ્રાનુગામી પ્રક્રિયા છે. પણ જે હું 623 કેલ્વિન જેટલું તાપમાન લેતો હતો એને બદલે એનું ઘટાડીને મારે કેટલું માત્ર લેવું પડશે તો કે 443 કેલ્વિન, 443 કેલ્વિન. અને અહીંયા હું જે 300 વાતાવરણનું દબાણ આપતો હતો એટલું દબાણ છે તે અહીંયા હવે આપવું પડશે જ નહીં. અને છતાં પણ પ્રક્રિયા આપણી થશે. એટલે અહીંયા પણ પહેલા સ્ટેપમાં તો આપણને ફિનોલ નહીં મળે, સોડિયમ ફિનોક્સાઇડ મળશે, પેરાનાઇટ્રો. અને ત્યાર પછી એમાંથી આપણને એનું એસિડિક માધ્યમમાં તટસ્થીકરણ કરીએ તો એમાંથી OH અને NO2 એટલે કે પેરાનાઇટ્રો ફિનોલ છે તે આપણને અહીંયા મળે છે. હવે એકને બદલે જો બે પ્રક્રિયા કરો બરોબર, અહીંયા છે તે આપણે એક જ છે તે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ લીધો છે. એને બદલે જો હું બે લઉં એટલે કે ઓર્થો અને પેરા બંને સ્થાનમાં લઈ લઈશ તો જે આપણી છે તે પ્રક્રિયા પરિસ્થિતિ સરળ બનશે અને એ માત્ર 368 કેલ્વિન ટેમ્પરેચર. અહીંયા છે તે માત્ર 368 કેલ્વિન ટેમ્પરેચરે આપણને OH આટલા જ ટેમ્પરેચરે આપણને મળશે. અને જો હજી બેને બદલે 3 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ લઈએ 2.6 ટ્રાઇનાઇટ્રો ક્લોરોબેન્ઝીન જો હું લઈ લઉં તો માત્ર જે NaOH હતો તે NaOH કરતા પણ છે તે આપણો નિર્બળ કેન્દ્રાનુગામી પ્રક્રિયા કયું તો કે પાણી. અને એને જસ્ટ આપણે ગરમ કરવાનું છે. We have to just warm it. તો આપણે એને જસ્ટ ગરમ કરવાનું છે. આ પરિસ્થિતિની અંદર છે તે
એમાંથી છે તે શું મળે છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NO2 અને તટસ્થ કરીએ તો એમાંથી છે તે આપણને શું મળશે ફિનોલ NO2 અને આપણે પિક્રિક એસિડ પણ કહીએ છીએ 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ આપણને મળે છે બરાબર અહીંયા આપણને 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ મળી આવે છે તો તમે જુઓ કે ડાયરેક્ટ પ્રક્રિયા કરીએ તો 623 300 એટમોસ્ફિયર દબાણ એક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ નાખ્યો તો પ્રક્રિયા થોડી હળવી બની બે નાખ્યો તો એના કરતા હળવી ત્રણ આપણે મૂક્યા તો ખૂબ જ બરાબર આનું કારણ શું તો કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે તે બેન્ઝીન ઉપરથી ઇલેક્ટ્રોનની ઘનતાને ખેંચી લેશે એટલે આપણો ન્યુક્લિયોફાઇલ એના ઉપર સરળતાથી અપાકર્ષણ ઓછું થાય એટલે સરળતાથી છે તે શું કરી શકે છે એટેક છે તે કરી શકે છે બરાબર છે એમના ઉપર તે સરળતાથી છે તે એટેક છે તે કરી શકતો હોય છે ત્યારબાદ આપણે હવે પ્રશ્ન તે છે કે આવું કેમ થાય પણ એમાં પણ આપણે જોવાનું છે કે જો આપણો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઓર્થો અથવા પેરા સ્થાનમાં જો હોય તો જ અને માત્ર તો જ તે આવું છે તે કરી શકે છે એ આપણો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ પેરા સ્થાનને બદલે જો મેટા સ્થાન ઉપર હોય અથવા તો ઓર્થો અને પેરા સ્થાન ઉપર હોય તો અને માત્ર તો જ તે કેવો બની શકે છે તો કે આવા સ્થાન ઉપર હોય તો જ તે અસરકારક બને છે એનું આપણે કારણ સમજીએ આ ખ્યાલ આવી ગયો છે તમને બરાબર છે આ ફિનોલની બનાવટ માટેની પણ પ્રક્રિયા જેને ટાઉ પદ્ધતિ પણ કહીએ છીએ તે ફિનોલની બનાવટમાં આપણે ભણીશું પહેલી રીતે ટાઉ પદ્ધતિ એને કહેવાય ફિનોલની બનાવટ માટે છે હવે આની આપણે ક્રિયાવિધિ સમજીએ આની એટલે તમને વધારે ક્લિયર થશે તો આપણી પાસે હું અહીંયા ક્લોરીન લઉં છું ક્લોરોબેન્ઝીન છે અને હું અહીંયા OH માઈનસ ધારો કે આપણો કેન્દ્રનો રાખ્યો વિસ્થાપન પ્રક્રિયા છે અને અહીંયા હું લઉં છું કે નાઇટ્રો સમૂહ લઈ લો પેરા નાઇટ્રો લઈ લો આવું થશે તો OH માઈનસ હવે શું કરશે પહેલા તબક્કે તો કે OH માઈનસ આપણો જે છે તે આ બાજુથી મારે દર્શાવવું છે એટલે હું આ રીતે કરીશ કે અહીંયા OH માઈનસ આપણો છે તે આ કાર્બન ઉપર એટેક કરશે જ્યાં વિસ્થાપન કરવું છે કે જ્યાં ક્લોરીન છે ત્યાં મારો કેન્દ્રાણુરાગી પ્રક્રિયક છે તે એટેક કરશે એટેક કરે એટલે અહીંયા કાર્બન કાર્બન બંધ રચાય બરાબર છે આ પ્રક્રિયાની અંદર અહીંયા છે તે મારો કાર્બન કાર્બન બંધ રચાય એટલે એ કોને ડિસ્ટર્બ કરશે આમ એ આપણો જે ઇલેક્ટ્રોન છે તે અહીંયા સેટ થશે એટલે અહીંયા આપણે થશે આવું થશે બરાબર આપણે સમજીએ આ વસ્તુ અહીંયા ક્લોરીન છે અહીંયા આપણો OH ઓલરેડી છે હવે આ છે તે આના ઉપર નેગેટિવ ચાર્જ આવી ગયો આના ઉપર આ રીતે થશે N O માઈનસ N પ્લસ ડબલ O હવે આનો પાછો આ તબક્કો છે તે પહેલો તબક્કો થયો તે ધીમો તબક્કો છે ને ધીમો તબક્કો તમે જાણો છો કે હંમેશા કેવો હોય વેગ રેડાય હવે આજે આપણું છે તે ફર્ધર અંડર પર રેઝોનન્સ આની અંદર છે તેના જુદા જુદા એટલે આ બંધ છે તે અહીંયા સેટ થશે અને આ છે તે ઋણ વીજભાર આપણો અહીંયા સેટ થાય તો અહીંયા થશે ને આ ઋણ વીજભાર છે તે અહીંયા આપણો N O માઈનસ ડબલ બોન્ડ O N પ્લસ એટલે અહીંયા છે તે આપણો ઋણ વીજભાર ક્યાં કાર્બન ઉપર આવશે આ કાર્બન ઉપર આવે છે હવે એ ઋણ વીજભાર ધારો કે અહીંયા બંધ બનાવે તો એ ઋણ વીજભાર ક્યાં સ્થિત થશે અહીંયા આવશે
અને ClOH એટલે આ ત્રણેયના હું જો રેઝોનન્સ હાઇબ્રિડ આ ત્રણ પોસિબલ છે બરોબર એ ત્રણેયના જો કમ્બાઈન કરું તો આવું થશે અને હું આ પૂરું ચક્ર નહીં દર્શાવું બરાબર સમજો કે આ કાર્બન છે તે એ રેઝોનન્સમાં ભાગ લેતો નથી એ કાર્બન અત્યારે ઓલરેડી sp3 થઈ ગયો છે અને આપણે એની એરોમેટિકતા ગુમાવી દીધી છે ત્રણ તબક્કામાં જેમ આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કરીએ છીએ તેમ સિમિલર અહીંયા એ રીતનું થયું કે પહેલા તબક્કાની અંદર તેમાં ધીમો તબક્કો બીજામાં છે તે અહીંયા ફિનાઇલ એનાયન ત્યાં કેટાયન જનરેટ થાય અહીંયા એનાયન જનરેટ થયો કે જેમાં લોસ ઓફ એરોમેટિસિટી એટલે આ આખું ચક્ર નહીં કરતા હું માત્ર અડધું જ ચક્ર દર્શાવું છું અને છેલ્લે એમાંથી શું થશે ઓકે લાસ્ટ સ્ટેપની અંદર આપણું જે અહીંયાથી છે તે Cl છે તે દૂર થશે અને જે આપણું ફિનોલ મળવાનું તે મળી જશે +Cl -2 થશે વિસ્થાપન પ્રક્રિયા Cl છે તો તમે અહીંયા આજે જુદા જુદા આ 1 2 ને 3 રેઝોનન્સ સ્ટ્રક્ચર ઉપર આપણે અહીંયા હવે ફોકસ કરીએ તો તમે જોઈ શકો કે એક તો આ સ્થાન ઉપર ઋણ વિસ્તાર છે રેઝોનન્સ એક તો આ સ્થાન પર છે અને બીજું છે તે આ સ્થાન પર છે તો આ પોઝિશન કઈ થઈ Cl ની તો કે ઓર્થો આ પોઝિશન કઈ થઈ તો કે પેરા આ પોઝિશન પાછી કઈ થઈ તો કે ઓર્થો તો એનો અર્થ એવો થયો કે અહીંયા માત્ર ને માત્ર ઓર્થો અને પેરા સ્થાન ઉપર જ એના જે સંસ્પંદન બંધારણો મળે છે તેમાં એનો જે વીજભાર છે તે ક્યાં વિસ્થાપિત થાય છે માત્ર ટ્રાન્સફર થાય છે તો કે ઓર્થો અને પેરા સ્થાન પર અહીંયા આપણે પેરા ઉપર નાઇટ્રો હતો એટલે અહીંયા જો વીજભાર આવશે તો હવે તે ખેંચી લેશે અહીંયા ધારો કે હું નાઇટ્રો સમૂહ લઉં તો પણ તે એ વીજભારને ખેંચી લેશે અહીંયા નાઇટ્રો સમૂહ લઉં તો પણ ખેંચી લેશે પરંતુ અહીંયા આ બે પોઝિશન એવી છે આ એક પોઝિશન આ બીજી પોઝિશન કે એમાં તમે એક પણ એનું રેઝોનન્સ કે સંસ્પંદન સ્ટ્રક્ચર તમે જુઓ કે આ મેટા પોઝિશન છે બરાબર આ એટલે તમે જોઈ શકો કે મેટા સ્થાન છે તો અહીંયા એક પણ ઉપર મેટા સ્થાન ઉપર વીજભાર ઉત્પન્ન થતો નથી એના એક પણ સંસ્પંદન બંધારણ એ તો ટ્રાન્સફર થતો નથી તો ત્યાં તમે જો ધારો કે કોઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ મૂકી દો મેટા સ્થાન પર તો હવે એને કામ આપવાનું જ નથી કેમ કે જો અહીંયા વીજભાર આ કાર્બન ઉપર જો ઋણ વીજભાર ટ્રાન્સફર થતું હોય તો તે આકર્ષી લે અને આની સક્રિયતામાં વધારો કરે છે પણ અહીંયા તમે આના ત્રણે ત્રણ તમે ડ્રો કરો પણ સંસ્પંદન સરખા જ આવશે માત્ર નાઇટ્રોનની પોઝિશન જુદી આવશે બરોબર તમે આને ત્રણ ડ્રો કરો તો એ ત્રણે ત્રણ એમ સરખા જ આવશે માત્ર ને માત્ર નાઇટ્રોનની પોઝિશન છે તે કેવી પડશે તો કે અલગ પડશે તો અહીંયા આપણે આ વસ્તુ કન્ફર્મલી કહી શકીએ કે ભાઈ અલગ અલગ સ્થાન ઉપર જે છે તે અલગ અલગ સ્થાન ઉપર આપણે કોઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ પરંતુ જો આપણે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો જે છે તે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો છે તે મેટા સ્થાન ઉપર હોય તો જે તે આપણો જે એરાઇલ હેલાઇડ છે તેની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની સક્રિયતામાં વધારો કરી શકતા નથી પરંતુ જો આપણા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો છે તે ઓર્થો અથવા તો પેરા સ્થાન ઉપર હોય ત્યારે તે જે તે એરાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતામાં વધારો કરે છે બરાબર છે પણ મેટા સ્થાન ઉપર વીજભાર આવતો ન હોવાને લીધે તે કોઈ અસર કરી શકતા નથી તો અહીંયા આપણે જોયું કે એરાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ અને એમની ધાતુ સાથેની જે પ્રક્રિયાઓ છે તે તો આપણે ઓલરેડી જોઈ ગયા છીએ ઓકે